નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડ ઉપર ગોકળગાયની ગતિએ છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું ગટર લાઇનની કામગીરી સ્થાનિક રહીશો, રાહદારીઓ તથા વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતા તંત્ર સામે આક્રોશ। ફતેપુરા સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફતેપુરા નગરમાં લોકોના ઘરની બિલકુલ આગળ ગટર લાઇન માટે મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે। આ ખાડાઓમાં લોખંડના સળિયા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે નાના બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ કારણે અવરજવર કરવી પણ મુશ્કેલી બની ગઈ છે। જ્યારે સ્થાનિકો આ અંગે રજૂઆત કરવા ગ્રામ પંચાયતના સરપંચ પાસે પહોંચ્યા હતા, ત્યારે સરપંચે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોવાના આક્ષેપો રહીશો લગાવી રહ્યા છે। અને સરપંચે જણાવ્યું કે આ ગટરનું કામ તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી અને તે માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે। આ અંગે ટેલિફોનિક વાતચીતમાં સરપંચ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે તેમને કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવા માટે કહ્યું છે અને આવતીકાલથી કામ ચાલુ થઈ જશે। જો કે કોન્ટ્રાક્ટર વિવિધ બહાના કાઢી રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગના મયંક સંઘાડાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે મજૂરોની કમી છે અને ડીઝલ પણ મળતું નથી। તેમણે ઉમેર્યું કે ગયા અઠવાડિયે લગભગ કામ ચાલુ કરાયું હતું અને 20 થી 25 મીટર જેટલું કામ પૂર્ણ થયું છે। મજૂરો મળી જાય તો કામ ફરી શરૂ થઈ જશે। સ્થાનિકોની માંગ છે કે ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી આ અધૂરી ગટર લાઇનનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। જો કામ ઝડપથી પૂરું નહીં થાય તો આગામી દિવસોમાં અહીં રોગચાળો અને મોટા અકસ્માતો સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર આઝાદેશ મંસૂરી, ફતેપુરા, દાહોદ।